પાટડીના નવરંગપુરાના ચિંતન મહેતા નામના યુવાને સીએમ સરકાર નામના ફેસબુક એકાઉન્ટમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટ મૂકી હતી। આ મામલે હવે ચિંતન મહેતાએ માફી માંગી છે। સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ વકફના વિરોધમાં વોટ કરી ક્ષેત્રના હિન્દુઓની પીઠ પાછળ છૂરો ભોંકવાનું કામ કરી વતન અને ધર્મ કે ગદ્દારની પોસ્ટ મૂકી હતી। ત્યારે આ પોસ્ટ વાયરલ થતા રોષે ભરાયેલ ઠાકોર સમાજે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી। ત્યારે હવે આ સમગ્ર મામલે ભાજપ અને આરએસએસના કાર્યકર્તા ચિંતન મહેતાએ માંગી છે માફી। નમસ્કાર, જય સિયારામ। હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતઃકરણથી માફી માંગુ છું। આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે, કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે, મારે માટે સન્માનનીય છે। હું એમને હૃદયથી માન પણ આપું છું। રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય, સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું। જય સિયારામ।